તો અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું. મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાબરાના નીલવડા ગામે બનેલ ઘટનાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ ન્યાયની માંગ કરી છે. તો અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈ બાબરાના નીલવડા ગામે બનેલ ઘટનાને કાઠી ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર આપવામાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને ન્યાયની માંગ કરી હતી. આજરોજ રાજુલા મામલતદાર સાહેબને આવેદનપત્ર રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ આપવા આવેલું હતું. જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી, એમાં જે દીકરીબાને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા. ખોટી રીતે એને માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા. એ હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે. તો બચી જાય એ રીતના અમારે ભગવાન સુરત દાદાને પ્રાર્થના છે. હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને